વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ 1 જેમાં ચેપ્ટર 5 પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો આપણે આ ચેપ્ટરમાં પૂછપરછના પત્રો તેમજ એ ધ્યાનમાં રાખવા માટેની જે બાબતો છે, એટલે કે પૂછપરછના પ્રશ્નોના જે આપણે પ્રત્યુત્તર આપીશું, એટલે કે આન્સર આપીશું, રિપ્લાય, તો એ માટે પણ જે ધ્યાનમાં રાખવા લાયક છે બાબતો એ સમજવાની છે. અને આપણે ત્યાર પછી જોઈશું કે જે નમૂના રૂપ કે આપણે કોઈપણ વસ્તુની ખરીદી કરવી છે તો એ માટે આપણે કેવી રીતે પત્ર લખીએ છીએ એ વિશે આપણે સમજીશું. સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રસ્તાવના. શા માટે આપણે પત્ર લખીએ છીએ? કે ધંધા કે એકમમાં પત્ર એ શું મહત્ત્વનું છે? સામાન્ય હું વાત કરું તો આપણે કોઈપણ વસ્તુની ખરીદી કરીએ છીએ તો આપણે સૌપ્રથમ જાણીએ છીએ કે એ વસ્તુ કેવી છે, એની ગુણવત્તા કેવી છે, એનું પેકિંગ કેવું છે, એની શું પ્રાઇસ છે, આ બધી જ વિગતો આપણે શું કરીએ છીએ, સૌપ્રથમ આપણે મેળવી લઈએ છીએ, ત્યારબાદ જ એ વસ્તુની ખરીદી કરીએ છીએ. તો એવી જ રીતે ધંધા કે એકમમાં પણ કંઈ પણ વસ્તુ આપણે ખરીદી કરવી છે, જે પણ માલ સામાનની આપણે, તો એના માટે આપણે સૌપ્રથમ શું કરીશું, લેટર લખીશું, કે જે તે ધંધાકીય કંપનીને આપણે પત્ર લખીએ છીએ અને એ દ્વારા આપણે એ વસ્તુની કિંમત શું છે, એની ગુણવત્તા, એનું પેકિંગ, દરેક માહિતી આપણે શું કરીએ, સૌપ્રથમ પત્ર દ્વારા જ મેળવીએ છીએ. અને ત્યારબાદ એ કંપની આપણને જે પ્રત્યુત્તર આપે છે, એટલે કે રિપ્લાય આપે છે કે અમારી કંપનીએ આ પ્રકારનો માલ સામાન અમે પ્રોડક્શન બનાવીએ છીએ, એનું પ્રાઇસ આ છે, એનું પેકિંગ આ રીતનું હશે, એની ગુણવત્તા શું હશે, એ બધું જ આપણને જણાવે છે. તો આમ પત્ર દ્વારા જ આપણે દરેક વસ્તુએ જાણી શકીએ છીએ. તો પૂછપરછના ઔપચારિક બાબતો તેમજ જે અનૌપચારિક બાબતો અને આર્થિક દરજ્જા અંગે તેમજ અન્ય માહિતી અને અભિપ્રાય માટે આપણે કરી શકીએ છીએ પત્ર દ્વારા. તો કોઈપણ વસ્તુની ખરીદી કરતાં પહેલાં, એટલે કે જે તે વસ્તુની જે માહિતી, એટલે કે આપણે માલસામાનની કિંમત, એનું વજન, એનું પેકિંગ, એની ગુણવત્તા, આ દરેક માહિતી શું કરીએ છીએ, મેળવીએ છીએ. અને એના ઉપર કેવી ગેરંટી છે, વોરંટી, તેમજ જે નાણાકીય ચૂકવણી કરવાની છે તો એની સગવડ પણ આપણે શું કરીએ છીએ, લેટર દ્વારા એ પૂછી શકીએ છીએ. એટલે કે ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોઈએ તો આપણે શું કરીએ છીએ, સજાગ હોઈએ જ છીએ. એટલે કે દુકાનદાર જ્યારે અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવા ઈચ્છતા હોય તો સૌપ્રથમ એની શું કરે છે, લેટર દ્વારા દરેક માહિતી એ જાણી લે છે. તો હવે આપણે સૌપ્રથમ જોઈએ કે જે પૂછપરછના પત્રો અંગેની જે સમજૂતી. તો ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલસામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછાય, એટલે શું, પૂછપરછ કરતો પત્ર લખે છે. અને આ માટે લખાતા પત્રોને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે પૂછપરછના પત્રો શું દર્શાવે છે, કોને આપણે કહી શકીએ છીએ, તો ગ્રાહક કે વેપારી એ માલસામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલસામાનને લગતી જરૂરી માહિતી મેળવી લે છે. કે આપણે માલસામાનની ખરીદી કરવી છે તો આપણે શું કરીશું, જાણી લઈશું કે એ માલસામાનની ગુણવત્તા કેવી છે, એનું પેકિંગ શું હશે, એની પ્રાઇસ શું, દરેક વસ્તુ આપણે શું કરીએ છીએ, વેચાણકર્તા પાસેથી આપણે મેળવવાની રહેશે. અને આ માટે જે પત્રને આપણે લખાણ દ્વારા લખીએ છીએ તો શું થશે, પૂછપરછના પત્ર તરીકે ઓળખશે. હું તમને સામાન્ય ઉદાહરણ આપું કે આપણે જો વસ્તુની ખરીદી કરવી છે, દાખલા તરીકે મારે મગની ખરીદી કરવી છે, તો હું સૌપ્રથમ શું કરીશ કે કરિયાણાની દુકાને જઈ અને પૂછીશ કે એ મગની ગુણવત્તા કેવી છે, એનું પેકિંગ શું હશે, એની પ્રાઇસ શું હશે. તો આ દરેક વસ્તુ શાના દ્વારા મને ખબર પડે, હું જઈ દુકાનમાં અને જે તે વ્યક્તિ છે, વેચાણ કરતા છે કે દુકાનદાર કરિયાણાના, તો એને હું પૂછીશ તો જ મને આ માહિતી મળશે. તો આવી જ રીતે આપણે ધંધા કે એકમમાં પણ મારે કોઈ પણ માલસામાનની ખરીદી કરવી છે તો સૌપ્રથમ હું એ લેટર લખીશ, કે કોઈ પણ કંપનીને આપણે લેટર લખીએ છીએ તો એના દ્વારા આપણે જે તે કંપની પ્રોડક્શન કરે છે જે વસ્તુનું, તો એ વસ્તુ એમાં શું કરે છે, દરેક વસ્તુ એ પોતે વિગતવાર આપણને જણાવે છે. તો હવે આપણે જોઈએ કે જે પૂછપરછના પત્રો લખવા માટે જે ધ્યાનમાં રાખવા લાયક જે બાબતો, કે આપણે લેટર લખીએ છીએ કોઈ પણ કંપનીને તો આપણે કેવી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે અને પત્ર એ કેવી રીતે લખવાનો છે, એમાં કઈ કઈ વિગતો છે એનો સમાવેશ કરવો એ ખૂબ જ મહત્ત્વનો છે. તો મેં તમને કીધું એમ કે અમુક વસ્તુ છે કે આપણે જે માલસામાનની ખરીદી કરવા માટેનો છે, હવે એ માલસામાનનું પેકિંગ શું હશે, એનો ભાવ કેવો છે, તેમજ જે આપણે ખરીદી કરીએ છીએ માલસામાનની તો એની ચૂકવણી આપણે કેવી રીતે કરવાની છે, અને જે તે ખર્ચ થાય છે, જે માલસામાન મોકલવાનો ખર્ચ છે તો એ ખર્ચ કોણ ભોગવશે, આપણે ભોગવવાનો છે કે વેપારી પોતે ભોગવશે. આમ
કેટલા સમયે મર્યાદાની અંદર માલ સામાનને આપણને પહોંચાડશે. દરેક વસ્તુ આપણે શેમાં દર્શાવવાની છે, પૂછવાની છે લેટર દ્વારા. તો આ વસ્તુ આપણે ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે. ક્વેશ્ચન પૂછાય કે પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક જે બાબતો છે એ સમજાવો. તો સૌપ્રથમ છે કે પત્ર લખનાર પોતાનો વેપારિક પેઢી તરીકેનો પરિચય આપે છે. આપણે જે શીખી ગયા હતા કે પત્ર આપણે કેવી રીતે લખીએ છીએ. તો સૌપ્રથમ શીર્ષકમાં સૌપ્રથમ કોનું આવશે કે જે વ્યક્તિ પત્ર લખનાર છે એ વ્યક્તિનું શું આવશે, જે શીર્ષકમાં એ નામ આવશે કંપનીનું અને એ વ્યક્તિનું જે એડ્રેસ આવશે કે આ વ્યક્તિ પત્ર લખનાર છે. અને નીચે પછી આપણે જે આંતરિક સરનામામાં જે વ્યક્તિને હું પત્ર મોકલવાનો છે એ વ્યક્તિનું સરનામું લખીશ, જે આપણે અગાઉ શીખી ગયા હતા ચેપ્ટર 4માં. અને ત્યારબાદ આપણે આખો જે લેટર જે વસ્તુની ખરીદી કરવા માગું છું એ વિશે મારે લખવાનો રહેશે. દાખલા તરીકે મારે ચોપડાની ખરીદી કરવી છે તો આખો જ જે પત્ર છે એ હું વિષયમાં લખી દઈશ કે મારે જે નોટબુકની ખરીદી અંગેનો, અથવા તો એવું પણ લખી શકે કે સ્ટેશનરીની ખરીદી કરવી છે તો સ્ટેશનરી અંગેનું. તો આના દ્વારા ખબર પડી જાય કે આખો જ લેટર શેના દ્વારા છે કે ખરીદી માટેનો છે, જે સ્ટેશનરી અંગેનો. તો સૌપ્રથમ કે વેપારી પેઢી તરીકેનો એ પરિચય આપે છે પત્ર. બીજો મુદ્દો છે કે પૂછપરછના પત્રએ જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે અને કોઈની ભલામણના આધારે લખ્યો છે તે દર્શાવે છે. કે પત્ર છે એ દર્શાવે છે પોતે કે જાહેરાતના અનુસંધાનમાં છે, વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે છે, અથવા તો કોઈ ભલામણના આધારે લખાયો છે તે પોતે શું કરશે, પત્ર દર્શાવે છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ ત્રીજો, કે જે વસ્તુ મંગાવી હોય તેનું સ્પષ્ટ અને વિગતવાર વર્ણન કરવું જોઈએ. આપણે જે હેતુથી પત્ર લખીએ છીએ તો એ હેતુ પત્રમાં સ્પષ્ટ અને વિગતવાર આપણે એનું વર્ણન કરવાનું છે. દાખલા તરીકે મેં કીધું કે મારે સ્ટેશનરીની ખરીદી કરવી છે, પરંતુ મારે જો કમ્પલસરી ચોપડાની ખરીદી કરવી હોય તો મારે લખવાનું છે કે મારે જે ચોપડા ખરીદી અંગેનો પત્ર. તો એના દ્વારા ખબર પડે, સ્પષ્ટ આપણે શું કર્યું, વિગતવાર એ જણાવ્યું છે. જો હું સ્ટેશનરી કહું તો સ્ટેશનરીમાં બધું જ આવશે. પછી મારે નીચે વિગતવાર કોષ્ટક દ્વારા રજૂઆત કરવી પડે કે પેન જોઈએ છે, કેટલા ચોપડા જોઈએ છે, કેટલી ચોપડી. તો અલગ અલગ આના આધારે શું કરી શકાય, આખા પત્ર દ્વારા આપણે સમજાવીએ કે ભાઈ અમારે આ વસ્તુની જરૂરિયાત છે. આગળનો મુદ્દો આપણે જોઈએ કે પૂછપરછ કરવાનો હેતુ માલ સામાન ખરીદવા, સેવા મેળવવા, માલ સામાન ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા, કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનો છે તે જણાવવું જોઈએ. હવે આપણે જે પત્ર લખીએ છીએ તેનો હેતુ શું છે, આપણે માલ સામાન ખરીદી કરવાનો છે, સેવા મેળવવાનો, અને હકીકતમાં જે વસ્તુની મારે જરૂરિયાત છે માલ સામાનની, તો એ માલ સામાન એ વેપારી પાસે અવેલેબલ છે કે નહીં એ જાણવા માટે આપણે શું કરીએ છીએ, પત્ર એ લખીએ છીએ. આગળનો મુદ્દો કે ભાવપત્રક, સૂચિપત્રક અને અન્ય શરતો દર્શાવતું પત્રક મોકલવા માટે વિનંતી કરવાની છે. આપણે જ્યારે એમને લેટર લખીએ છીએ કંપનીને, તો હું એમાં શું દર્શાવીશ કે તમે જે કંપની માલસામાન પ્રોડક્શન ઉત્પન્ન કરે છે તો એનું અમને ભાવ સૂચિ, એટલે કે આપણે જો જથ્થાબંધ ખરીદી કરીએ તો આપણને શું પ્રાઇસ થશે, એ દરેક વસ્તુ એ કોષ્ટક દ્વારા આપણને શું કરશે, જાણ. જ્યારે રિપ્લાય આપશે, આપણા લેટરનો જ્યારે રિપ્લાય આવશે ત્યારે એ પાછળ શું કરશે, અટેચ કરીને મોકલશે કે આ વસ્તુની પ્રોડક્ટ આ છે તો એનો ભાવ આટલો છે. અલગ અલગ કંપનીના અલગ અલગ ભાવ જોવા મળે છે. ચોપડાની હું ખરીદી કરવા માગું છું તો ચોપડામાં જો ક્લાસમેટના ચોપડા છે, નવનીતના છે, તો દરેકનો પ્રાઇસ કેવી હશે, અલગ અલગ જોવા મળશે મને. તો આમ આ ભાવપત્રક દ્વારા આપણે શું કરી શકીએ છીએ, એ વસ્તુની પ્રાઇસ શું છે આપણે જાણી શકીએ છીએ. હવે આગળનો મુદ્દો કે માલસામાનના ભાવ તેમજ અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી. જેમ કે માલસામાનના ભાવ અંગે, એટલે કે વેચાણ કરતાં કયા ભાવે માલસામાન પૂરો પાડવા માગે છે, અને અન્ય ખર્ચા એટલે કે વહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો કોણ ભોગવશે. કે જેથી આપણે માલસામાનની ખરીદી કરીએ છીએ પરંતુ એ માટેનો જે વહન ખર્ચ થશે, પેકિંગ ખર્ચ થશે, વેચાણ વેરો એ કોણ ભોગવશે, આપણે ભોગવવાનું છે, ખરીદનાર વ્યક્તિ કે વેચનાર વેપારી. એ ખાસ આપણે શું કરવાનું છે, કન્ડિશનમાં જણાવવાનું છે કે એ ખર્ચ કોણ ભોગવશે. દાખલા તરીકે જો ખૂબ જ એવી કાચની ને એવી વસ્તુ હોય છે તો એના માટે પેકિંગ કેવું કરવું પડે છે, ખૂબ જ વધુ પડતું, કેમ કે એ વસ્તુ એ તૂટી ના જાય એ માટે પેકિંગ એ સારું એવું કરવું પડે છે.
અને જે વહનમાં મોકલવામાં આવે છે એ પણ ખૂબ જ ધ્યાનપૂર્વક, કે જેથી માલ સામાનને કોઈ ડેમેજ ના થાય. તો એ માટેનો ખર્ચ એ કોણ ભોગવશે? ખરીદનાર વ્યક્તિ ભોગવે છે કે વેચનાર? તો આપણે જ્યારે લેટર લખીએ છીએ ત્યારે એ સૌ પ્રથમ આપણે કહેવાનું હોય છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે જે ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવાના આશયથી ઓર્ડરના જે અપેક્ષિત જથ્થા અંગે જણાવી શકાય છે કે એનો ભાવ શું હશે, સૌથી ઓછામાં ઓછો અને સૌથી જે વધારે વળતર કેવી રીતે મેળવી શકાય છે, એ રીતે આપણે એ માલસામાન અંગે પૂછપરછ કરવાની છે. માલસામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત વિશે આપણે શું કરવાનું છે? જાણવાનું છે. એટલે કે નાણાં રોકડ, ચેક, ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ દ્વારા ચૂકવે તે અંગે પૂછપરછ કરવી. હવે આપણે માલસામાનની ખરીદી કરીએ છીએ તો આપણે જે અમુક રકમ છે એ રોકડમાં પણ ચૂકવી શકીએ છીએ, અને અમુક જે આપણે ચૂકવવાની થશે રકમ એ હું ચેક દ્વારા પણ માલસામાનની ચૂકવી શકું છું, અથવા તો ઓનલાઈન પેમેન્ટ પણ થઈ શકે છે. હાલ આપણે જોઈએ છીએ તો દરેક વસ્તુની ખરીદી કરીએ છીએ તો આપણે શું કરીએ છીએ? ઓનલાઈન પેમેન્ટ દ્વારા પણ એ વસ્તુ સરળતાથી મેળવી શકીએ છીએ. તો આ રીતે અલગ અલગ જે માધ્યમ છે એની આપણે શું કરવાની છે? જાણ કરવાની છે કે કેવી રીતે પેમેન્ટ છે એ અમે ચૂકવશું તમને. એટલે કે રોકડ દ્વારા, ચેક દ્વારા, ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટથી. તો આ આપણે શું કરવાનું છે? ખરીદી કરીએ ત્યારે સૌપ્રથમ લેટર દ્વારા એ પૂછવાનું છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે માલસામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલસામાન મળશે કે કેમ તે વેચાણકર્તાને પૂછવાનું છે. હવે મારે માલસામાનની ખરીદી કરવી છે, પરંતુ જે સમય મર્યાદા કેટલા સમયની અંદર એ મને માલસામાન એ જે વેપારી છે એ મને પહોંચાડશે, તો આપણે શું પૂછવાનું છે? આપણે કહીએ કે ભાઈ મારે 10 દિવસની અંદર જ આ માલસામાનની ખરીદી કરવી છે. હું ચોપડા કહું કે ભાઈ મારે 10 દિવસની અંદર જ ચોપડા જોઈએ છે, તો આપણે શું કરીશું? એ ચોક્કસ મેં ટાઈમ પિરિયડ આપ્યો છે અને સામે વેપારી છે મને કહેશે કે હા અમે 10 દિવસની અંદર તમને એ ચોપડા છે એ પૂરા પાડીશું. તો આ શું થશે? મેં ચોક્કસ લેટરમાં એ જાણ કરી છે. હવે આપણે આગળ જોઈએ મુદ્દો કે અમુક પ્રકારનો માલસામાન ખાસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય એવી ઈચ્છા હોય તો ખરીદનારે એની માહિતી મેળવી લેવી જોઈએ. કે આપણે એવું ઈચ્છીએ છીએ કે જે પેકિંગ છે એ માલસામાન કેવું કરે? ખૂબ જ સારું એવું. દાખલા તરીકે જો કાચની વસ્તુ છે તો એમાં પેકિંગ કેવું જોઈશે? ખૂબ જ હાર્ડ જોઈશે. એમાં સોફ્ટ પેકિંગ નહીં ચાલે. એટલે કે સૌથી વધારે તૂટી જાય એવી વસ્તુ છે, માટે આપણે સાવચેતીપૂર્વક એ વસ્તુ ખરીદી કરવાની છે. તો સામે વેચનાર વેપારી પણ એનું પેકિંગ કેવું કરશે? એવી રીતે જ કરશે કે જેથી કોઈ પણ વસ્તુ છે એ ડેમેજ ના થાય. પત્રને અંતે આપણે વેચાણકર્તાને જણાવવાનું કે જો તેમના ભાવતાલ અને વેપારની શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશું. આપણે આખો જ લેટર લખીએ છીએ કમ્પ્લીટ, ત્યારે આપણે સૌથી નીચે જણાવવાનું છે કે જો અમને તમારી જે કન્ડિશન, તમારું જે માલસામાન અમને પહોંચાડશો એની સમય મર્યાદા જે અમે કહીએ એ પ્રમાણે તમે પહોંચાડી આપશો, તમારે જે નાણાં ચૂકવણીનું માધ્યમ, તેમજ અમને જો તમારી જે પ્રાઇઝ યોગ્ય લાગશે, તમે ભવિષ્યમાં તમને શું કરીશું? એ સારો એવો મોટો એ ઓર્ડર આપીશું કે જેથી તમને પણ જે તે પ્રોડક્શન બનાવવાનું ખ્યાલ રહે અને આપણે જે વસ્તુની ખરીદી કરવી છે આપણે જણાવી શકીએ છીએ. તો આમ આ સૌથી લેટરના અંતે આપણે લખવાનું રહેશે. જે આપણે આગળ સમજી ગયા હતા કે કેવી રીતે આપણે જે પત્ર લખીએ છીએ. માલસામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો ઓર્ડર અને માલસામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી લખવા જોઈએ. કે આપણે માલસામાનની જથ્થાબંધ ખરીદી કરવી છે તો એ માટે શું કરીશું? આપણે એમને જણાવી દઈશું તો એ રીતે એમને સામે વેપારીને ખબર પડે. તો આમ જે પૂછપરછના પત્રો છે તો આમાં આટલી વસ્તુ છે એ આપણે ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે અને એ દ્વારા આપણે શું કરવાનું છે? લેટર એ લખવાનો છે. હવે આપણે સમજવાનું છે કે મારે માલસામાનની ખરીદી કરવી છે એ માટે મેં શું કર્યું છે? પત્ર લખ્યો છે, લેટર. પરંતુ હવે હું એ લેટર સામે વેપારીને પહોંચશે તો વેપારી આપણને કેવો રિપ્લાય આપશે? તો એ રિપ્લાય શું થશે? ફીડબેક. કે મેં જે વસ્તુની હકીકતમાં પૂછપરછ કરી છે એ કંપની વિશે, અને એ કંપનીમાં જે વસ્તુ પ્રોડક્શન થાય છે તો એની કિંમત શું છે, એનું જે પેકિંગ, એની ગુણવત્તા, એ શું મને ડિસ્કાઉન્ટ આપશે? તો દરેક વસ્તુ હવે જે રિપ્લાય આપશે, એટલે કે પૂછપરછના જે પત્રો મેં લખ્યા છે તો હવે પ્રત્યુત્તર એટલે શું કે એ વેપારી પેઢી આપણને શું કરશે? આન્સર આપશે કે ભાઈ અમારી કંપની આ વસ્તુનું પ્રોડક્શન કરે છે, એની પ્રાઇસ આ છે, એ વસ્તુની ગુણવત્તા છે, એની ગેરંટી આ છે. તો દરેક વસ્તુ હવે આ રિપ્લાય પત્રમાં આપણને જાણવા મળશે. તો પૂછપરછના પત્રોના જે પ્રત્યુત્તર
જથ્થાબંધ માલસામાન ખરીદવાની અપેક્ષાએ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદક કે વેચાણકર્તાને પત્રો લખે છે અને આ પત્રોના જવાબરૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પ્રત્યુત્તર કહેવામાં આવે છે. કે ગ્રાહક એક કરતાં વધારે ઉત્પાદક કે વેચાણકર્તાને પત્ર લખે છે. શેના માટે? ખરીદી કરવા માટે. અને આ પત્રના જવાબરૂપે જે લખાયેલા પત્રો છે એને આપણે પૂછપરછના પ્રત્યુત્તર પત્રો કહેવામાં આવે છે. મેં તમને જેમ ઉદાહરણ આપ્યું કે મારે ચોપડાની ખરીદી કરવી છે, તો હું અલગ અલગ કંપનીના જે ચોપડા મળે છે તો હું દરેક કંપનીને પૂછીશ કે ભાઈ એ ચોપડાની પ્રાઇસ શું છે અને હું જથ્થાબંધ ખરીદી કરવા માગું છું તો મને કેટલી કિંમત મળશે, એનું ડિસ્કાઉન્ટ. દાખલા તરીકે ક્લાસમેટના, નવનીતના, આમ અલગ અલગ કંપનીના જે ચોપડા આવે છે તો હું દરેક કંપનીની અલગ અલગ જે ભાવ હોય છે, એની જે અલગ ગુણવત્તા જોવા મળે છે, તો આમ એનું ડિસ્કાઉન્ટ અલગ હશે. તો હું આ લેટર લખું છું જાણવા માટે. અને દરેક કંપનીએ જ્યારે મને રિપ્લાય આપે છે તો એ રિપ્લાયનો પત્ર શું થશે? એ પૂછપરછના પ્રત્યુત્તર એને આપણે કહી શકીએ છીએ કે ભાઈ અમારી કંપની છે, દાખલા તરીકે ક્લાસમેટનો ચોપડો છે તો એક ચોપડાની પ્રાઇસ એ 60 રૂપિયા છે, નવનીતનો ચોપડો છે તો એક ચોપડાની પ્રાઇસ એ 50 રૂપિયા છે. તો એમ દરેક અલગ અલગ કંપની છે એ આપણને શું કરે છે, જે કંપનીનો જે એનો ભાવ છે તો એનું ડિસ્કાઉન્ટ એ બધું આપણને પ્રત્યુત્તર એટલે કે આન્સરમાં એ સમજાવે છે, આપણને જણાવે છે. માલસામાન વેચનાર ગ્રાહકને આ પત્ર લખે છે અને આ પત્રમાં સચોટતા, ચોકસાઈ, પ્રતિભાવ અને ધંધાકીય ગુણને દર્શાવવી જરૂરી છે. કે આપણે ધંધાકીય એકમમાં જે પત્ર લખીએ છીએ તેમાં સચોટતા, ચોકસાઈ અને પ્રતિભાવ તેમજ ધંધાકીય ગુણને દર્શાવવી શું છે? ખૂબ જ જરૂરી છે. તો હવે પૂછપરછના જે પત્રોના પ્રત્યુત્તર માટે ધ્યાનમાં રાખવા લાયક જે બાબતો છે. ક્વેશ્ચન રીતે પૂછાય કે પૂછપરછના પ્રત્યો આપણે કોને કહી શકીએ છીએ, અને બીજો ક્વેશ્ચન રીતે પણ પૂછાય કે પૂછપરછના પત્રોનો જે પ્રત્યુત્તર આપે છે તે કોણ આપે છે? તો કોણ આપશે? જે વેપારી છે એ ગ્રાહકને આપે છે. તો હવે આપણે જોઈએ કે આમાં કઈ બાબતે ધ્યાનમાં રાખવાની છે. જ્યારે આપણે પત્ર લખીએ છીએ ત્યારે પણ ધ્યાનમાં રાખવાની અમુક બાબતો છે, અને જ્યારે આપણે આન્સર આપીએ છીએ એટલે કે વેપારી પેઢીએ ગ્રાહકને જણાવે છે ત્યારે પણ અમુક જે ખાસ ધ્યાનમાં રાખવાની જે બાબતો છે તો એ પત્રમાં સમાવેશ થવો જ જોઈએ બાબતનો. તો સૌપ્રથમ છે કે જે પૂછપરછ કરનારે વેચવામાં આવતા અથવા ઉત્પાદન કરવામાં આવતા માલ સામાનમાં રસ લીધો તે બદલ આભાર માનવો જોઈએ. આપણે સૌપ્રથમ શું કરવાનું છે કે જે પણ ગ્રાહકે આપણા ત્યાંથી માલ સામાન ખરીદવા માટે જે રસ દાખવ્યો છે એમને આપણે લેટર કંપનીને લખ્યો છે, તો આપણે સૌપ્રથમ એ વ્યક્તિનું શું કરવાનું છે? એ કંપનીનો એ આભાર માનવાનો છે. અને ગ્રાહક સાથે આપણે સન્માન દ્વારા તેમજ વિવેકી ભાષામાં વાત કરવાની, કે આપણે જે વાત કરીશું તો એ કેવી હશે? એમને જે સન્માનપૂર્વક જ આપણે વાત કરવાની છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે જે પૂછપરછના પત્રોના જે પ્રત્યુત્તર આપતી વખતે ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રોનો સંદર્ભ ક્રમાંક અને તારીખ અવશ્ય દર્શાવવા જોઈએ. આપણે જ્યારે રિપ્લાય આપીશું ત્યારે આપણે કહીશું કે ભાઈ તમે જે તારીખે અમને પત્ર લખ્યો છે, એમને માલ સામાનની ખરીદી કરવા માટે પત્ર, દાખલા તરીકે એમને લખ્યું હોય આપણને જે મહિનામાં પત્ર આપ્યો અથવા જે તારીખે આપણને પત્ર લખ્યો છે ને આપણને જ્યારે મળ્યો છે તો આપણે એમને જણાવીશું કે અમને તમારો જે લેટર છે આ તારીખે અમને મળ્યો છે, ને તમે આ દિવસે લખ્યો. લખનાર વ્યક્તિ છે એ તારીખ પોતે લખશે અને આપણને જ્યારે મળે છે વેપારી તો એ તારીખ કેવી હશે? બંને અલગ જ હશે કે 4-5 દિવસ પછી જ એ લેટર આપણને મળશે. દાખલા તરીકે આજે પત્ર લખ્યો હોય તો જે તે વેપારી પેઢી છે એને 4-5 દિવસ પછી જ એ પત્ર શું થશે? મળશે, અને ત્યારબાદ એ રિપ્લાય આપશે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે તારીખ એમાં લખી છે તો આપણે દર્શાવવી કેવી છે? એ અવશ્ય છે કે જેનાથી આપણને ખબર પડશે. દાખલા તરીકે આપણને જ્યારે પત્ર મળ્યો છે એવું લખ્યું છે કે 8 સપ્ટેમ્બર 2020ના રોજ અમને તમારો પત્ર મળ્યો છે, તો આપણે દર્શાવવાનું રહેશે કે આ તારીખે પત્ર અમને મળ્યો છે એવું. હવે આપણે આગળ ત્રીજો મુદ્દો જોઈએ કે પૂછપરછના પત્રનો શક્ય હોય તેટલો ઝડપી પ્રતિભાવ આપવો જોઈએ, અને કોઈ કારણસર માલ સામાન આપી શકાય તેમ ના હોય તો તેનું કારણ બતાવી પ્રતિભાવ આપવો જોઈએ. કે જ્યારે પણ કોઈ ગ્રાહક આપણને પત્ર લખે છે
તો એ પત્રનો આન્સર પ્રતિભાવ એટલે શું થશે, એનો ફીડબેક કે એ આપણે કેવો આપવાનો છે, સત્વરે આપવાનો છે, ઝડપી. કે આપણી પાસે જો માલ સામાન છે તો એ માલ સામાન આપણે કેટલી કિંમત એની શું થશે, એનું ડિસ્કાઉન્ટ શું હશે, એની ગુણવત્તા, એ દરેક વસ્તુ આપણે જણાવવાની છે. પણ જો માલ સામાન આપણી પાસે અવેલેબલ નથી કોઈ કારણસર, તો એ માલ સામાન પ્રોડક્શન આપણે કરતાં વાર લાગશે, તો એનો પણ આન્સર આપવાનો કે જેથી સામે ગ્રાહકને ખબર પડે કે ભાઈ અમારી પાસે માલ સામાન નથી, માટે અમે તમને માલ સામાનને પહોંચાડી શકાડીશું નહીં. અને જ્યારે અમારી કંપની પાસે હકીકતમાં માલ સામાન હશે ત્યારે અમને શું કરીશું, તમને જણાવીશું કે ભાઈ હા અમારી પાસે આટલી પ્રાઇસ છે, એની ગુણવત્તા તેમજ ડિસ્કાઉન્ટ અમે આપીએ છીએ, તમારે જો માલ સામાન ખરીદો. એટલે આપણે એ વસ્તુની જાણ ગ્રાહકને સત્વરે કરવાની છે. આપણે આગળનો મુદ્દો જોઈએ કે પત્રમાં માલ સામાન કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તે અંગે સૂચિપત્ર મોકલવું જોઈએ, અને જો શક્ય હોય તો નમૂના પણ મોકલવો જોઈએ. કે આપણે જે પ્રત્યુત્તર આપીશું આન્સર, એ પત્રની સાથે જો શક્ય હોય તો આપણે નમૂનો પણ મોકલવો, કે જેથી ખબર પડે કે ભાઈ જે તે આપણે પ્રોડક્શન કરીએ છીએ એ કેવું છે, એની ગુણવત્તા કેવું છે, એનું વળતર આપણે ચૂકવવાનું છે, એ બધું આપણે દર્શાવવાનું છે. તો એ નમૂના દ્વારા એ ગ્રાહકને આપણી જે કંપનીની જે તે વસ્તુ છે એની ખરીદી કરવા માટે ખ્યાલ આવી શકે. હવે આપણે આગળ જોઈએ 5મો મુદ્દો કે માલ સામાનના ખરીદ વેચાણ અંગે નાણાંની ચૂકવણી રીત એટલે કે રોકડ, ચેક, ડ્રાફ્ટ, ઓનલાઈન પેમેન્ટ વગેરેની સ્પષ્ટતા કરવી જોઈએ. જેમાં આપણે પત્ર લખીએ છીએ લેટર, ત્યારે પણ શું કરે છે ગ્રાહક પોતે શું કરે છે, વેપારીને કહે છે કે ભાઈ જે તે નાણાંની ચૂકવણીની રીત છે એ અમને તમે જણાવજો, કે કઈ પદ્ધતિથી નાણાં છે ચૂકવવાના રહેશે. એમાં પણ આપણે સમજ્યા કે રોકડ દ્વારા, ચેક દ્વારા, ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ દ્વારા પણ આપણે શું કરી શકીએ, ચૂકવણી કરવાની છે. પરંતુ હવે જ્યારે રિપ્લાય આપશે વેપારી, એ ત્યારે આપણને જણાવશે કે ભાઈ કેશમાં આટલું પેમેન્ટ કરવાનું છે. પછી ત્યારબાદ બીજા જો મોટો ઓર્ડર હશે તો આપણે સૌપ્રથમ હપ્તા દ્વારા પણ શું કરે, આપણને ચૂકવવાની સવલત આપે છે કે સૌપ્રથમ તમારે રોકડ ચૂકવવાના રહેશે, ત્યારબાદ બીજા મહિને ચૂકવવાના રહેશે, અને સૌથી છેલ્લે એટલે કે 3 ભાગ પડ્યા હોય તો 3 મહિનાની અંદર આપણે જે નાણાં એ ચૂકવવાના રહેશે. રોકડ દ્વારા, ચેક કે ઓનલાઈન પેમેન્ટ, આમ એ પોતે શું કરે આપણને જણાવે છે. તો આ પત્રમાં ખાસ આનો ઉલ્લેખ કરવો કેવું છે, જરૂરી છે. આગળનો 6મો મુદ્દો કે વેચનાર ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા શક્ય છે કે નહીં એ જણાવવું જોઈએ. એટલે કે ગ્રાહકને પેકિંગ પોતે વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે આપશે કે નહીં એ પોતે શું કરવાનું છે, વેપારીએ જાણ કરવાનું છે. હવે આપણે 7મો મુદ્દો જોઈએ કે ચોક્કસ સમયગાળામાં માલ સામાનની ઉપલબ્ધતા કરવામાં સમર્થ છો કે નહીં એ પણ જણાવવાનું છે. કે જ્યારે ગ્રાહક પોતે લેટર લખે છે ત્યારે કહે છે કે ભાઈ અમને તમે કન્ડિશન કે કેટલા ટાઈમ પીરિયડમાં એ માલ સામાન અમને પહોંચાડશો. મેં તમને કીધું હતું કે 1 મહિનાની અંદર એ કહે છે અથવા 10 દિવસની અંદર કહે છે. તો એ રીતે આપણે જો માલ સામાન પહોંચાડી શકીશું કે નહીં એનો આન્સર આપણે આપવાનો છે કે ભાઈ હા અમારી પાસે છે વસ્તુ, તમે તમને 10 દિવસની અંદર જ એ માલ સામાન પહોંચતો કરાવીશું. જો નથી તો અમે શું કરીશું, એના માટે આપણે સમય માગવાનો છે કે ભાઈ અમારી પાસે માલ સામાન હાલ પ્રોડક્શને અમે ઉત્પાદન કરીએ છીએ, અવેલેબલ નથી, માટે થોડા દિવસની અંદર અમે તમને માલ સામાન પહોંચાડીશું. પરંતુ હા જે તો આપણે જે થોડો ઘણો માલ સામાન જે પહેલાં આપીશું, ત્યારબાદ બીજો, એમ આપણે કન્ડિશન જે હોય એ આપણે શું કરવાનું છે, ગ્રાહકને જાણ કરવાનું છે કે જેથી એમને ખબર પડે. હવે આપણે 8મો મુદ્દો જોઈએ કે માલ સામાનને કોના ખર્ચે તેમજ કયા સાધન દ્વારા મોકલવામાં આવશે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. કે માલ સામાન છે તો એ કોના ખર્ચે, જે વહનનો ખર્ચ છે એ કોનો રહેશે, તેમજ કયા સાધન દ્વારા મોકલવામાં આવશે તેની સ્પષ્ટતા એ કરવી એ ખૂબ જ જરૂરી છે કે જેથી ગ્રાહકને ખબર પડે. જો જરૂર હોય તો માલ સામાનનો વીમો હોય તો તેવા સંજોગોમાં ખર્ચ કોણ ભોગવશે તેની સ્પષ્ટતા પણ કરવી જોઈએ. કે માલ સામાનનો જે વીમો હોય તો તેવા સંજોગોમાં ખર્ચ એ કોણ ભોગવશે, ગ્રાહક કે વેપારી, એની પણ સ્પષ્ટતા કરવી જોઈએ લેટરમાં, કે જેથી વેપારી અને ગ્રાહકને જે સંબંધો છે એમના એ સરળતાથી સારા રહે અને ખબર પડે. હવે આપણે જોઈએ 10મો મુદ્દો કે પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી આપવી હોય તેમજ ગ્રાહકને દરેક તબક્કે ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવશે તે અંગેની ખાતરી આપવી જોઈએ. કે જે તે
વસ્તુ માટે હકીકતમાં જે ગ્રાહકે આપણને કીધું છે કે અમારે આ પ્રકારનો માલ સામાન અમારે ખરીદી કરવી છે, એનું ગુણવત્તા આવવી જોઈશે, એનું પેકિંગ આવવું જોઈશે, તો દરેક વસ્તુ આપણે આન્સરમાં રિપ્લાયમાં શું કરવાનું છે, જાણ કરવાનું છે કે ભાઈ હા, દરેક ક્વેશ્ચન, એક પણ ક્વેશ્ચનનો આન્સર એ રહી ના જાય, બધા જ જે ક્વેશ્ચન છે એ આનો આન્સર આપણે પ્રત્યુત્તરમાં શું કરવાનું છે, આપવાનો છે. એની સગવડ આપણે શું કરવાનું છે, પૂરી પાડવાની છે. અને એ જેથી સારી એવી જે ક્વોન્ટિટીમાં એ માલ સામાનની એ ખરીદી કરે. હવે આપણે જોઈએ 11મો મુદ્દો કે પૂછપરછના પત્રોમાં જે બાબત વિશે પૂછપરછ કરવામાં આવી હોય તે અંગે આકર્ષક દરખાસ્તો રજૂ કરવી જોઈએ. કે હવે જે વ્યક્તિ પત્ર લખે છે, ગ્રાહક, એ પોતે જે બાબત વિશે આપણને પૂછ્યું છે, જેના માટેનો લેટર એમને લખ્યો છે, તો દરેક બાબત છે એ અંગેની રજૂઆત એ યોગ્ય રીતે આપણે શું કરવાનું છે, રિપ્લાય આપવાનો છે. કે જે માગ્યું હોય એમને એનો આન્સર એ સત્વરે આપવાનો છે. દાખલા તરીકે જો માલ સામાન એ જથ્થામાં ખરીદશો તો તેના પર 15% વળતર આપવામાં આવશે. આપણને એમને પૂછ્યું હોય કે અમે માલ સામાનની જો એકસાથે ખરીદી કરીશું તો તમે કેટલું ડિસ્કાઉન્ટ આપશો, જથ્થાબંધ ખરીદી કરીશું તો. અને જ્યારે નાણાકીય આપણને કીધું હોય છે કે આપણે નાણાકીય સગવડ, કે જો હું કેશમાં દરેક માલ સામાનના નાણાં ચૂકવી દઉં છું તો એના પર કેટલું ડિસ્કાઉન્ટ આપશો, અને જો હપ્તામાં ચૂકવીશ, જો કોઈ પણ વ્યક્તિ કેશમાં બધું જ પેમેન્ટ કરે છે તો આપણે ડિસ્કાઉન્ટ એને કેવું આપીશું, વળતરે વધારે. પરંતુ જો હપ્તામાં ચૂકવણી કરે છે તો આપણે ડિસ્કાઉન્ટ એ કેવું આપીશું, એક જ વખતમાં, અને એ કેવું હશે, એનો રેટ એ ઓછો હશે. એટલે અહીં લખ્યું છે કે જો માલ સામાન જથ્થામાં ખરીદશે તો એનું જે કેટલું વળતર આપવામાં આવશે, 15% વળતર આપવામાં આવશે. આ વ્યક્તિએ સામે ગ્રાહકે આપણને પૂછ્યું છે લેટરમાં, તો જ આપણે શું કરવાનું છે, એનો આન્સર આપવાનો છે કે અમે આટલું ડિસ્કાઉન્ટ આપીએ છીએ. નોર્મલી જ્યારે આપણને વ્યક્તિ ગ્રાહક ખરીદી કરે છે ત્યારે આપણે જણાવવાનું છે કે જો તમે માલ સામાનની આટલી છે ગુણવત્તા છે, એની કિંમત આ છે, અને જો તમે જથ્થાબંધ ખરીદી કરશો તો અમે આટલું વળતરે ચોક્કસ આપીશું. પરંતુ લેટરમાં એ વ્યક્તિ આપણને સંબોધન કર્યું છે કે કેટલું અમને વળતર આપશો, અમે ખરીદી જથ્થાબંધ કરીશું, તો આપણે ચોક્કસ રીતે એને શું કરવાનું છે, જાણ કરવાની છે. અને વળતર જણાવવાનું છે કે કેવી રીતે તમે ચૂકવશો. એ જ જેમ મેં કીધું એમ કે જો બધું જ પેમેન્ટ એ કેશમાં કરવા માગે છે, આપણે ડિસ્કાઉન્ટ કેવું આપીશું, એમને વધારે આપીશું. 15%ની જગ્યાએ આપણે 20% પણ એમને વળતર આપી શકીએ છીએ. કેમ કે બધું પેમેન્ટ એ કેવું કરે છે, એક સાથે કરે છે. પરંતુ જો એ અમુક પેમેન્ટ કેશમાં કરે છે અને ત્યારબાદ બાકીનું પેમેન્ટ એ નેક્સ્ટ મંથ આપણને ચૂકવે છે, એ ચેક આપણને એડવાન્સમાં આપી દે છે, તો આપણે ડિસ્કાઉન્ટ કેવું આપીશું, એમને ઓછું આપીશું. એટલે કે આપણે આ લેટરમાં દરેક વસ્તુની વિગતે જણાવવાની છે. હવે આપણે જોઈએ કે જે પત્રના અંતે લખાણે એવું હોવું જોઈએ કે જેથી ગ્રાહક એ માલ સામાન ખરીદવા માટેનો ઓર્ડર આપે તેવું હોવું જોઈએ. કે આપણે એવી રીતે લેટર લખવાનો છે કે ગ્રાહક એ આપણને શું કરશે, માલ સામાન આપણે ત્યાંથી જ ખરીદી કરશે. કેમ કે ગ્રાહક આપણને એકને જ લેટર નથી લખતો, એ ઘણા બધા વેપારીઓને લેટર લખે છે. અને જે વેપારી એમને યોગ્ય રીતે પ્રત્યુત્તર આપે છે, એટલે કે માલ સામાન, એમની જે યોગ્ય રીતે કિંમત, એનું વળતર, એની જે ગુણવત્તા માલ સામાનની, તેમજ જે પેકિંગ અને જે તે ખર્ચ એ કોણ ભોગવશે, આ બધી જ કન્ડિશનો જ્યારે ગ્રાહકને અનુકૂળ હશે એવા સંજોગોમાં જ એ આપણને શું કરે છે, માલ સામાન ખરીદી આપણે ત્યાંથી એ કરે છે. એટલે કે ઓર્ડર આપણને ત્યારે જ આપશે. કોઈ ગ્રાહક છે એ એક કરતાં વધુ કંપનીઓને પણ શું કરે છે, લેટર લખે છે. એક કરતાં વધારે એટલે કે 5 કંપનીઓને પણ જાણ કરે છે કે ભાઈ તમારા ત્યાં એક સરખું જ ઉત્પાદન કરતા, મેં કીધું એમ ચોપડાનું મારે ખરીદી કરવી છે તો હું એક કરતાં વધુ કંપનીઓને પણ લેટર લખીશ, અને જે મને યોગ્ય લાગશે એના ત્યાંથી જ હું ખરીદી કરીશ. કે આ બધી જ કન્ડિશન, એની કિંમત, એનું પેકિંગ, એનું ડિસ્કાઉન્ટ, એની પ્રાઇસ, તો આ દરેક વસ્તુ ધ્યાનમાં રાખીને ત્યારબાદ કોઈ એક જ કંપની પાસેથી હું શું કરીશ, વસ્તુ એ ખરીદી કરીશ. તો આમ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ત્યાંથી ગ્રાહકે ખરીદી કરે એવી રીતે આપણે શું કરવાનું છે, રિપ્લાય એ પત્રનો આપવાનો છે. આ ખાસ એટલે કે લેટર જ્યારે લખવા માટે પણ આપણે અમુક બાબતો ધ્યાનમાં રાખવાની છે. અને જ્યારે લેટરનો આપણે રિપ્લાય આપીએ છીએ, એટલે કે વેપારી પેઢી જ્યારે રિપ્લાય આપે છે, તો આ દરેક વસ્તુને શું કરવાની છે, ધ્યાનમાં રાખવાની છે, જેથી ગ્રાહક એ ભવિષ્યમાં આપણા ત્યાંથી ખરીદી કરે, એટલે કે મોટો ઓર્ડર એ આપે. તો આમ પત્ર લખીએ છીએ ધંધાકીય એકમમાં તો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અને આપણે ધ્યાનમાં રાખીને જ કે આપણે ત્યાંથી વસ્તુ એ ગ્રાહક ખરીદી કરે એવા હેતુથી જ આપણે શું કરવાનું છે, એ આન્સર આપવાનો છે.
તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે કેવી રીતે આપણે પત્ર લખીએ છીએ. આપણે સમજ્યા કે આ પત્રમાં આ વિગતો આવવી જ જોઈએ, ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણે જોઈશું કે પત્રમાં કેવી રીતે આપણે લખીએ છીએ, એનું શીર્ષક શું, એ આપણે ખાલી નમૂનો સમજ્યા હતા. પરંતુ હવે જોઈશું કે કોઈ કંપનીને આપણે કેવી રીતે લેટર લખીએ છીએ. મારે ચોપડાની ખરીદી કરવી છે, મારે સ્ટેશનરીની ખરીદી કરવી છે, મારે કોઈ કરિયાણાની ખરીદી કરવી છે. તો આ રીતે અલગ અલગ પત્રો શું કરવામાં આવે છે, લખવામાં આવે છે. અને એનો રિપ્લાય એ વેપારી પેઢી આપણને કેવી રીતે આપે છે એ આપણે હવે સમજીશું.